વાત કરીએ લોકસભાની ચૂંટણીની। ભાજપ કોંગ્રેસના ઉમેદવાર ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત બન્યા છે। એક તરફ ગરમી અકળાવી રહી છે અને જનતા પોતાના નેતાના ચૂંટણી પ્રચારમાં જોડાઈ ગામે ગામ ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે। ત્યારે સુરત બેઠકના માસમાં સરોલ ગામેથી બીજેપી ઉમેદવાર મુકેશ દલાલ ઓલપાડ વિધાનસભા મત વિસ્તારમાં ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે। આ ઓલપાડ વિધાનસભા ભાજપનો ગઢ કહેવાય છે અને રેલ મંત્રી દર્શનાબેન જરદોસ અને વન પર્યાવરણ મંત્રી મુકેશ પટેલનો મત વિસ્તાર હોવાથી ગામે ગામ બીજેપી ઉમેદવારને જન સમર્થન મળી રહ્યું છે। સાંભળો શું કહી રહ્યા છે વન પર્યાવરણ મંત્રી મુકેશ પટેલ અને સુરત લોકસભા બેઠકના બીજેપી ઉમેદવાર મુકેશભાઈ દલાલ। લોકસભાની ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે અને વિવિધ ઉમેદવારોએ વિવિધ પાર્ટીના ઉમેદવારોના નામો પણ જાહેર થઈ ગયા છે અને પોતાનો જે વિસ્તાર છે એ વિસ્તારની અંદર પ્રચાર પ્રસાર પણ કરી રહ્યા છે। ત્યારે ઓલપાડ તાલુકા બેઠકની જો વાત કરવામાં આવે તો સુરત બેઠકના જે ઉમેદવાર છે એ ઉમેદવારોએ પ્રચાર શરૂ કરી દીધા છે। ત્યારે સરોલ ગામે ઇન્ડિયા ન્યૂઝની ટીમ આવી છે અને લોકોના જે મત છે એ જાણવા માટે અને કયા પ્રકારની કામગીરી થઈ રહી છે તે જાણવા માટે આપણે જે અહીંના ધારાસભ્ય છે મુકેશભાઈ પટેલ એમની જોડે વાત કરીશું। લોકસભાની ચૂંટણી આવી ગઈ છે, સુરત વિધાનસભા પર કેવો માહોલ છે? આપ જોયા જે રીતે અમે કાલથી જ્યારે 195 ઉપર વિધાનસભામાં પ્રવાસનો કાર્યક્રમ ચાલે, ખૂબ મોટી સંખ્યામાં લોકો જોડાય છે। આજે આટલો તાપ હોવા છતાં પણ સમગ્ર ગામના લોકો આજે બહાર આવીને ઉમેદવારનું સન્માન કરે છે, કેમ કે ઓલપાડ એક વિધાનસભા આવી છે એમાં 5,33,000 જેટલા લાભાર્થીઓને નરેન્દ્રભાઈ મોદી સાહેબની લાભાર્થીનો લાભ મળ્યો છે। અને આજે તમે જુઓ છો કે 195 ઓલપાડ વિધાનસભાના લાભાર્થીઓ 2022નું જે ઇલેક્શન હતું એ ઇલેક્શનની અંદર ગુજરાતની 182 સીટની અંદરથી 5 નંબરનું સ્થાન અપાયું હતું। આ કેન્દ્ર સરકાર રાજ્ય સરકારના લાભાર્થીઓ પર આ વખતે પણ જે રીતે 195 ઓલપાડ વિધાનસભા 24 સંસદીય ક્ષેત્રના ઉમેદવારને 1.5 લાખથી વધુ લીડોને આપવાની છે। જે રીતે અમારા પ્રદેશ અધ્યક્ષ CR પાટીલ સાહેબનું ટાર્ગેટ છે એક લોકસભા 5 લાખ મતથી જીતવાનું ટાર્ગેટ છે કે અમે ટાર્ગેટ જલ્દીથી જલ્દી અમે આ લોકસભાની અંદર પૂરું કરીને એમાં પણ હમણાં 1,50,000 લીડથી આપીને અમે નરેન્દ્રભાઈ મોદી સાહેબના કમળ ખીલાવી આપવાના છે। નરેન્દ્ર મોદીની વિકાસ યાત્રા વિકાસના કામોને લઈને લોકો વાત કરી રહ્યા છે। ત્યારે આપણી સાથે જે સુરત લોકસભાના જે ઉમેદવાર છે એમની જોડે જે પ્રવાસ કાર્યક્રમ જે ઓલપાડનો શરૂઆત કરી છે આપણે એમની પાસેથી જાણીશું। લોકસભાની ચૂંટણીમાં આપને ભાજપ તરફથી ટિકિટ આપવામાં આવી છે, ઓલપાડની અંદર આપણો પ્રચાર શરૂ થઈ ગયો છે, કેવો આવકાર છે અને કેટલી આશા છે? ઓલપાડમાં અમારો ઝંઝાવાતી પ્રચાર ગઈકાલથી શરૂ થઈ ગયો છે અને આપ જોઈ શકો છો કે જબરજસ્ત અમને આવકાર મળે છે, લોકોનો ઉત્સાહ જબરજસ્ત છે અને લોકોએ 100% મતદાન કરાવવાની અને એમાં પણ 100% ભારતીય જનતા પાર્ટી તરફેણમાં કરાવવાની ખાતરી આપી છે। એવા શું કારણ છે કે લોકો ભાજપ તરફ તરફેણ કરી છે? એક તો નરેન્દ્રભાઈ મોદી સાહેબની જે ગરીબો માટે, યુવાનો માટે, મહિલાઓ માટે અને કિસાનો માટેની જે અનેકવિધ યોજનાઓ છે એના લાભો ગામડા સુધી પહોંચ્યા છે, ગ્રામ્યના છેવાડાના માનવી સુધી એ લાભો પહોંચ્યા છે। તેને કારણે ગામડું આબાદ થયું છે, ગામના લોકો આબાદ થયા છે અને તે લોકોને નરેન્દ્ર મોદી પર વિશ્વાસ છે કે આવનારા વર્ષોમાં પણ જો અમારો લોકો વિકાસ કરી શકે એમ હોય એ માટે નરેન્દ્રભાઈ મોદી સાહેબ છે। કેટલા લીડોની આશા રાખો છો? લીડ તો ઘણી મોટી મળશે અમને અને આગલા વર્ષે જે મળી છે એના કરતાં વધારે લીડ મળશે। તો આપણી સાથે જે સુરત લોકસભાના જે ઉમેદવાર હતા એમનો જે પ્રવાસ ગ્રામ્ય વિસ્તારની અંદર શરૂ થઈ ગયો છે અને એને લઈને ઠેર ઠેર એમને આવકાર મળી રહ્યા છે। ત્યારે ઓલપાડ તાલુકો એ ભાજપનો ગઢ ગણાય છે અને અનેક વિકાસના કામો થયા છે એટલે લોકો મત આપશે જ એવી એમણે આશા વ્યક્ત કરી છે। ત્યારે આગામી દિવસોમાં જ્યારે મતદાન થશે અને જે પરિણામ આવશે ત્યારે જોવાનું રહેશે। મહેન્દ્રસિંહ મંગરોલા, ઇન્ડિયા ન્યૂઝ, સુરત।